ચેનલ ઓફ વડોદરા। પોલીસ દ્વારા પકડવામાં આવેલા મોટા પ્રમાણમાં દારૂના જથ્થાનો ધનોરા ગામ પાસે નાશ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરના ઝોન 1માં આવતા પોલીસના સયાજીગંજ, ગોરવા, લક્ષ્મીપુરા, ફતેગંજ, નદેસરી, છાણી, જવાહરનગર સ્ટેશન જેમાંથી પકડાયેલા વિદેશી દારૂનો જથ્થો 9018 બોટલ જેની કિંમત ₹1 કરોડ 62 લાખ ઉપરાંતનો મુદ્દામાલને આજે નાશ કરવામાં આવ્યો હતો। જેમાં ઝોન 1 ડીસીપી જુલી કોઠિયા, એસીપી ડિવિઝન બીના આરડી કવાઈ, ડિવિઝનના એસીપી ડીજે ચાવડાની ઉપસ્થિતિમાં 7 પોલીસ સ્ટેશનના પીઆઈ કમિટીની ટીમ, નશાબંધીના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। આમ તોડી દેવાના સિગ્નલ પોલીસ ટ્રેનનું કરવું ત્યારે મેળ આવે। ये भी ड्रम पूरा तो लाए ઝોન 1ના 7 પોલીસ સ્ટેશનના જેના હુકમ મળેલા છે કોર્ટ તરફથી નાશપાત્ર મુદ્દામાલ છે એ તમામનો આજે જવાહરનગર પોલીસ સ્ટેશનની ધનોરા ગામની સીમમાં જે કન્સર્ન વ્યક્તિ છે એની મંજૂરી મેળવી અને ત્યાં વિધિસરનો મુદ્દામાલ નિકાલ કરવાની કાર્યવાહીનું કામ ચાલુ છે, જેની અંદર 7 પોલીસ સ્ટેશનનો જે મુદ્દામાલ છે એ તમામની ટોટલ કિંમત 1 કરોડ 62 લાખ 12,446 જેવી એમની રકમ થાય છે। ટોટલ 90,118 જેટલી બોટલ છે અને આ તમામ 225 ગુનાનો મુદ્દામાલ, જેની અંદર સિરપનો પણ સામેલ છે કે જે એક સમયે મોટા જથ્થામાં કબજે કરેલી હતી, એનો પણ નાશનો હુકમ આવેલો હોય એ નાશ કરવા માટે અત્રે હાજર છે। એમાં જે કમિટીની ટીમ છે, બંને એસીપી શ્રીઓ, નશાબંધીના અધિકારી, પંચો રૂબરૂ કાર્યવાહી કરવાનું કામ ચાલુ છે।